કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે. હા કાળુજી, હા કાલ તો આખું ગોમ ખરીદ લેવા વાત કરતા હતા ને આ તો પહાણ ફૂંચી ખાવાના પૈસા લાગતા નહીં. એ નાથાજી, કાલ તો અમેરિકાના ડોલર જેટલા પૈસા તમારે જોડી હા એ તો હોય પડ્યા તા જીતુજી લઈ ગયા. ચમ જીતુજી તમે લઈ ગયા પૈસા? ગાડી લેવા. ગાડી લેવા ઘેર હરખો ખાટલો છે? અરે પડી બે ગાડીઓ. હું ખાટલો ઉડતો પલંગ લાવ્યો છું. આ ચમનજી પૂછો નતા તમે અંગાત લેવા આવ્યો છું. હો ઉડતો પલંગ લાવ્યો છે ખબર તમારે? ના હોય સીધું એ મોય બેહેન સીધું હુઈ જવાનું એટલે સીધા ડા ગड्ढा ઉપર ઉડું છે તમારે. ના ના પા તમે તો પૈસાદાર ખરા કે તમે તઈ હું તો કહું બેહોત આવી જજો. તમે પીવાનું ચાલુ કરો તો તમે ઉડતો પલંગ લાઈ કરશો ને કશું નહીં લાઈ કરો. મારો એ વિચાર છે. આ ગુંઠો પી લ્યો. એ મારી વાત સાંભળો. પીવો. પણ મારી વાત સાંભળો, મારો એ વિચાર છે દારૂ પીવાનો. તમે આટલા બધા પૈસા લાવો છો આટલા વાપરી નાખો છો કે ખબર પડતી નહીં. પણ તમે તો રોજ દાડો થાય રોજ પૈસા કેટલા વાપરી નાખો યાર. અમાર પણ પૈસા લાવો ને કાલે ગોમના જોપા જઈએ ને એટલે પૈસા જ ના કે એમાં જરૂર નહીં. આ જીતું ભાઈ આવ કારુજી પીવું લેનો એનો હું પાઉં ખાલી તમારે પીવું છે એમ નહીં. તમે ખાલી જજો તમારે પીવો હું પી દો લેવાનો. હું પીવાનું ચાલુ કરે કાલ 15 થી પરમ અત્યારથી ના તમે ખાલી બસ સ્ટેન્ડ જજો. હા તમારે ચોક જવું હોય ને કોક ને એમ કેજો કે લાવજે મારે 100 રૂપિયા લાવજે બહાર જવું. ઊંચી ખાવા કોઈ હાલ છે ને તમે 5 રૂપિયા નહીં હાલે અને અમે ખાલી બસ સ્ટેન્ડ ઉભા રહીએ ને કારુજી હેડો તો હું અમાય લઈ જાય ખેંચીને. ના પણ તમારે ત્યાં નોમ સક બાહુ યાર ગોમમાં તમે ગોમમાં સાફ હારી રાખી બહુ મોટી તમારે તૈણો ગોમમાં નોમ હારું છે બાહુ. દારૂ એ સાપ ઊંચી જ હોય. હા તો પછી તાણ એટલું સમજણા માણસ છો ને. તમે કોઈ ના ઓળખો. અમે તો પૈસા કોઈ વાપરવા આવતો નહીં. તમે તો નસીબદાર માણસ છો, તમે બહુ પૈસા વાપરો યાર. અમે તો બહુ વાપરીએ. તાણ અમાર પૈસા કોણ હાલે યાર? પૈસા બહુ કરો. પૈસા ના હોય તો પછી શું કાની એકાદ વેચે વેચી મારવાનું. એવું? હા તમે વેચી મારી? ના હજી વેચવાનું છે. એવું વેચી જ મરાય પૈસા જ લાવવાનું એવો રાખવાનું. હવે ત્યાં વાપરવાનું જ છે કે શું કરવાનું ના હોય. જિંદગીમાં હું લઈને આવ્યા છું, હું લઈને જવાના. મારા આટલો કટકો પડ્યો વેચાવો છો? કરીએ ચોક તો શેટ કઈ વેચી જ મારા આવું છે. હવે કોઈનું રાખવાનું દે હું કરવાનું કયો? આપડે ને હા મોટી મોટી પેટી ઘેરે જૂતા દેવી. તમે તાર આવી જજો ભાઈ. આપણે પૈસા બોધી કોઈ ઉપર જવાનું છે. વાપરવાની તો રાખવાનું. ઊંચો ખાલી જે આવીએ નહીં પાછા વાપરવા થાય આપડે પટી જાય તો. પણ તમે નહીં હું અંગાત છું. ના તમારી વેચી મારવાની અંગાત છે. બે વેચી મારી એકલી તો હું તો ના વેચું. બે ની વેચી અને ઓવાની તો શું સર નહીં મોની વેચી મારી દે. તો આપડા પૈસા જલસા કરે. ડોશી લઈને જતી રહી બધી જમીન નોમી કરે. મારા પૈસા નું બધું પીયા જમીન ડોશી લઈને જતી રહી નોમી કરીને તમે આ તો મેણું મારી કે પૈસા કાલ હવે ગમે ચોક થી પેટી લાઈન મેલ લ્યો ઘેર વાપરવા. આવું ના ચાલે. બીજો વીઘો વેચી મોટું મેણું મારી છે પૈસા એટલે કેવાય. લઈ ગયો કોઈ નહીં વેચી મારે મારી છે તું તમારી વેચી મારે તમારી વેચી હા શાંતિ રાખો શાંતિ રાખો. આપણે ભેગું દારૂ પીવાનું છે. ઓય શાંતિ રાખો. લે હે કાળુજી શરમ કરો તમને તો કોઈ ઇજ્જત છે કે નહીં? કોણ છે આ ચમનજી? આ હું નહીં પીતો યાર. મારા પર નામ ના નાખતા. હું ખાઈ બેઠો જ છું. ઘેર ખાવા દોડો નહીં. ઘંટી થી લોટ લાવીને 500 ખોસો અને હું નાટક કરો તમે. બેઠો છું હું પીધો નહીં. ચેક કરી લે હું પીધો છું એમને બેઠો છું ખાલી. આ ગંધાય છે રેટ પેણ ગંધાતું તું રોડ ઉપર આટલું ટેડ પીને આયા છો. ચમનજી હવે તમને તો હું કેવું, તમે તો કોકને શીખ આલો એવા માણસ છો મોટા થઈને અને આ ધંધો કરો. અમને તો આ કાળુજી તો આખી જિંદગી પીવામાં જ કાઢી છે. અને હવે 5 વાર જીવવાનું હે પીવામાં જ કાઢી. તમારે પીવું છે કઈ ના લીધો તો આ બેને બગાડે. આ બેને ના પીવું. તમે તો આ બે છોકરા કદી નતા પીતા, શૌકારી હતા એવાને તમે તો બગાડ્યા. મારી વાત હું આવા તમાર જોડે
હવે તો તમારા જોડે કોક દાડો આવતો તો ને તોય હવે કદી નહીં આવું. એમ નહીં, અમાર પૈસા પીએ ને અમે. તમે અમને આલે કોઈ? હું આલું તે હું હવે તો એમ નહીં. કોક દાડો મારું આવતો ઘર હે નહીં આલું. મારું ઘર પડી રહ્યું બંને આલ્યું મને. કેવું? હા, મારા ઘર હજી અધૂરું એ બાકી છે. નોમ આવ્યું તું હવે તો એ આવ્યું એ કાંઈક નાખું વહીથી. નહીં બનાવું, ચાલશે અમારે તો. હાલ પીવો તે થા. હા, ચાલશે. જો હાલો. પેલો ચંપલ છે. પેલો. અડ્યું અડ્યું ના અડ્યું. ના, ના લાય. આવડે છે? આવડે. ખાડો હતી. મારી આપણું કાઢો થયું તો બધા. કઈ પીવો મારતો જો. અમે હેડ હરકો ભાઈ. હું નહીં ફૂલ થઈ ગયો. આ દારૂડિયાના વાદે મારી જિંદગીને ખરાબ જ થવાની છે. રાજ શું કરે? કોઈ ના બેઠો બેઠો હતું ચોકડી. એવું કેવું ચાલે ભણવાનું? ભણવા તો શું કેવું મોમાં તમે કેમ? ભણવા કોઈ દાડા વળી નહીં. મારા પપ્પો દાપલા પૈસા લાવી ચોકથી મજૂરી કરી મામી મારી મારી પૈસા લઈ જાય બધા પી જોઈ કોઈ ફ્રી બી ભરતા છે ને નહીં. અનમુતાને પેલી પૈસા આલ્યા તા ફ્રી ભરવા એરી એ કશી કોઈ ફ્રી બી ભળી નહીં. એ બધા પૈસા શું કેવું મોમાં તમારે બધા પેલા એક જ ગયા? બધા મામી બધા પીવામાં કાઢે એમ? બધા મામી ને મારી મારી પૈસા લઈ જોઈ તારી કોઈક દવા કરી પડશે તાણ. ના ચાલે ને બધું ભણવાના પૈસા વાપરી નાખવાના. ના ચાલે, એવું થોડું ચાલે. સાહેબે નિયમથી કાઢી મેં ધક્કો મારી હા, મેં કાઢી મેલ્યો. બોલો પીવાનો આવો છે રસ્તે બોલો છોકરાના પૈસા વાપરી નાખો. શું કરવાનું? કરો મમ્મા આવે તમે આ ના ચાલે ને. ઈવાનો છોકરાનું નહીં વિચારતા ઈવાન તો શું કેવું મારામાં? આ ના ચાલે. રોજ ઝઘડા કરી કે એ કરવા બધો વાપરતો હોય તો જેવું તેવું કરી. આ જમાનો બદલાઈ ગયો, આવું બધું ના ચાલે. એવી તો ખબર પડવી જોઈએ. અમે શું કેવું મારામાં? લે છોકરા આવો. કેમ રોવું લે ભગા હો બેહો બેહો બેહો. કેમ રોવું છોકરા કે મારા કાકા મારા કાકાની વાતો કાકા તા કાળું છે હવે શું થયું તે કાળું છે મારા મમ્મા તો કેમ પૈસા આલે છે ને તે પી જાય ફી ભરવા હવે કાળુજી તો કોઈ કહેવા જેવું જ નહીં રાખ્યું. હવે કાળુજી તો આખી જિંદગી પીવામાં કાઢી છે. બધું પી પી એટલે તમારી ચેડી જિંદગી બગાડે છે. પણ અમો મને હવે ચિંતા ના કરે. અમો મેન કલાકાર કોણ છે મને બધી ખબર છે. આ ના ચાલે ને યાર. હા છોકરાના પૈસા વાપરી નાખી. આ પિક્ચર માં કોણ કલાકારી કરી જાય મને બધી ખબર. હાલ જ જીવન પકડું છું. બરોબર તું ચિંતા ના કરો ને હગા તમે ચિંતા ના કરો. તમે ગોમ નાખું નો તમારા બુનને હવે તકલીફ નહીં પણ હું સરપંચ છું ગામનો. સરપંચ હો? ઓહો તો યાર કોઈ કરો નહીં યાર. એ હવે પટી જાય તો હવે આવી છેલ્લી વખત હવે એ નહીં પીવું. પીસી તો 7 વખત વિચારીને પીસી. ગોમમાં દારૂ બંધ કરાવો છે. આ કેટલો એ હમું તો બને જ કે હમો બે જ છે એવા. બે નંગ એવા હે ને એ નંગ ચોય ચાલે એવા નહીં. તમે ચિંતા ના કરો. તમારા બુનનું કાયમ માટેનું દુઃખ કાઢી નાખું. બરોબર કોક કીધું કરો યાર. છોકરા ચિંતા ના કરતો. હા કોક એ તો- કરવું જ પડશે. આ દારૂ લીધે ઘર બરબાદ એ થાય. હવે મારા ઉપર તો એ જવાબદારી છોડી દો. હાર એ દુઃખ કાઢી નાખું તમારું. મને મને ઘણી વેદના થાય છે. આ છોકરો ભણે છે એની હરખી ફી નહીં ભરી એકદમ હું બધું વાપર્યું. વાત બરોબર સાચી. હા શું કીધું કોક દવા કરો તમે. હા એના લીધે એવાની એવી દવા કરું ને કે ડોક્ટર જોડે દવા ના હોય એવી દવા કરું. તમે જુઓ બીજી વખત આવું એટલે મારા કોઈ તકલીફ ના જોઈએ. હા આ તમારો ભણો હતો ને હતો એવું કરું. હા એ હારું હેડો. હા રેડો. એ પણ તમને આટલે બોલાવાનું કારણ શું? તમે મને કહેતા હતા ને હગા કે સરપંચ શું કામ કરે. હા હા આજ જે તમારું પેલું દુઃખ હતું ને બુનનું ને ભોણાનું ઓહો, એ દુઃખ કાઢી નાખવાનું છે. હા આજે મૂળથી કાઢી નાખવાનું છે. હા ઓ એમને નહીં તો ન બોલાયા. આ તો કોઈક દવા કરો તા હેડો. અને હું શું કહેતો તો હા. આ જુઓ આ બાજ આવો આમ ચોખર ના પઠમ ઉભા રહે અગણ. આ મારું ઉપસરપંચ છે. હું ના હોય તો આ સંભાળે. હા હા જો આ ખાલી કોમ કરીએ. દેખાય. હોભળો બોલો. ગામમાં જવાનું છે આપડે. હા કયો બોલો હેડો. ચમનજી ને કાળુજી હા નાથોજી એ બધું બોલાવાના નહીં. અને પેલો બાજુ નહીં પેલા એક બીજા પેલા પેલો છેલ્લે નહીં ઘર વાહ, વાહ. ઓળીમાં વાહ વાહ. શું નામ પેલા જીતુ વાહ, જીતુ નહીં આમ થઈ ગયા એ ચારો ને બોલાવતા આવજો હેડો. સરપંચ ને બોલાયા છે કે હા. જોડો અને પાછા હોભળો આમ જોશો એવા વળજો. હા લાવ હા મહિના લાવ, એમનેમ પગાર નહીં હાલતો જો હાર હેડો હેડો
ઓબળો આ ચારીના માટે જ બોલાયા છે. આ બધું દુઃખ કાઢી નાખવાનું છે. આ કોક નિકાલ કરજો ગમે તે કરી. નિકાલ એટલે કમ્પ્લીટ પાણીનો નિકાલ બાર્યો બાર. એટલે હું દવા કરવાની એ તમે આપવા દો ખાલી, આપવા દો પછી કરીએ. બરોબર? હા. મને આ છોકરાની વેદના નહીં જોઈ જતી. હા એટલે આ કર્યું. એ પ્રમાણે મારે લઈ જવાના ઘેર નક્કી કરવાનું છે. પેલા મોણા માટે યુવાન માટે જો પેલું કોક પૈસા નહીં હાલતા એ પ્રમાણે શું છે હે એ કાળુજી માટે કોક તો કરવું પડશે યુવાન. અને શું છે ભણાવવા માટે કોક તો વીડી એ જે રાખ્યું. એ કાળુજી શું કરો છો? સરપંચ ના હડો 4 જણા 4 હડો કેવો આમ હડો. હા સરપંચે તમને બોલાયા છે ને કે જવાનું છે. શું કીધું? હા જીતુબા અલ્યા આના બધા પીપીને પડી જશે. અલ્યા ઢઢા થઈ ગયા છે. અલ્યા વાળા તો ઠેકોણું છે. હા અલ્યા ચમનજી બધા કેમ છે? સરપંચ તમારે બધા બોલાયા છે. શું સરપંચ? 4 જણા. શું સરપંચ? ગામમાં સરપંચ નું કોમ તો હોય આવ અમે નાઈએ ચારે ના ના હડો સમય થાય હેડવું પડશે. સરપંચ ના હોય બોલા અમે ના સરપંચ ના આપવું પડશે. એ રાય સરપંચ આગેવાન છે ખબર છે? એ તો મન ગમન પંચાયત કુટુંબ ખબર છે? તોકલે બોલાવા મોકલે તોકલે લે બોલાવ જવું પડશે. હડો આપવું પડશે. તોકલે મોકલ્યો એ જીતુભાઈ જીતુભાઈ આપવું પડશે નહીં ચાલે આપવું પડશે. તોકલે મને ઉપર લે સરપંચ ને તોકલે મને ઉપર લે ના મેળાવા मन ऊपर ले सरपंच को जरूर है तो वहाँ पे भेजो. हड़ा ऊपर मेरी बात सुनो यहाँ पे आओ यहाँ पे आओ बोले चमन सरपंच ना जरूर है तो यहाँ पे भेजो. हम नहीं आएंगे तो आएंगे तो बोतल लेके आओ तो आएंगे हमें नहीं आएंगे इंग्लिश चलेगा पर हम नहीं आएंगे. हम सो रहे हैं. तोकले ગમે છે પણ તોકલે what is this પાપડા ફિશ. હા ચાલ નીકળ. what is મારે કોઈક માહલું કાઢવું પડશે ગમે તે થાય પણ ગમે તે માહલું કાઢવું પડશે. હા આ માણસો ગમે તે કરીને ચો લઈ જવાના છે એટલે કોઈક દારૂનું માહલું કાઢવું પડશે. કાળુજી પણ તમારે પેલો દારૂ લાયા છે એ હાલવાનું છે તે હડો તમે બધા હડો. હા દારૂ લાયા અમારા માટે લાયા દારૂ સરપંચ લાયા છે દારૂ તે તમારે પેલો પૂરી બોટલ લાયા છે હડો. શું કીધું? સરપંચ તમારું દારૂ લાયા છે તે હડો. जो हम नहीं आएंगे. हाँ? हम नहीं आएंगे. हम जाएंगे. तो मेरी बात सुनो. दारू नहीं मिला तो दारू नहीं मिला मार डालेंगे. उसको मार डालेंगे. बरोबर है. અમેરિકાના ડોહા હોય सही बात है. બોલતા આયા तो मेरी बात सुनो. हाँ बोलो. जो दारू नहीं मिलेंगे तो मार डालेंगे और जो मिलेगा तो सबके बाद पियेंगे. हम दारू पियेंगे. પેલા પડ્યા ભોય નાથો જે પડ્યા ભોય આ તોથી થઈ ગયા છે. ચલો ચલો ખૂટેગા જણા જીતુબા હડો નાથાજી હડો આપણો આ બધાને દારૂ મેં શીખવાડ્યો છે. એટલે મને લઈ જવા ને આ બધા હંગાત લઈ જવા ને તો મને તેરીને લઈ જવું પછી હું શીખવાડ્યું છે. મને એકલો હું સિનિયર છું. મને એટલા હું ના આવું. કેમ ના આવો? કામ કરો કોઈ નહીં. રાગે
સિનિયર શું હા, સિનિયર શું senior, સિનિયર શું પટી જાય હું તો જાઉં ખાવ ખાવ પણ એ ના ના હું આગળ હેડું પેલું હું હા હા ના લેવો ના આગળ નહીં લેવો આપણે જઈએ છીએ હા સરપંચ આ 4 દાગીના લાવ્યો છું હું ઓના ચોદી ના સોનાના તમે જ પિત્તળ ના આગારો પિત્તળ અને કંચન બોલો મહેમાન હા જો અમારા નંગ આયા જો આગા કેવું છે આ તમે જો આ રોમ રોમ ઉભા થાવ ઉભા થાવ ભાઈ બરોબર સરપંચ સાહેબ સરપંચ સાહેબ હા શાંતિ છે ને જો ઠેકોણું છે સરપંચ ઠેકોણું છે અમારા ગામના ચાર માણસો મહત્વના સરપંચ આ જો હા બેહો આ જો તો બે ચાર દાગીના અને જો તમાર હગા હગા ઓળખો છો વો વો હા ઓળખું આવન બુન તમાર ઘેર છે ઓળખો છો વો ઓળખું હા ભણવા જ્યાં તાના જ્યાં નહીં હોય પણ ચોકન બેવાનું મારું ચો બે હોય બે હો ચો બે હો નહીં તમને તો કોઈ હોય ના ના એના દારૂ માટે બે હાર્યા દારૂ ના અડ્ડા ઉપર તમારે ખુરશી હાલે છે હોય ના બેહી અમે તો હું તો ના લઈને બેહી આપી હતી કે એ તો એકન હાલ હોય તો ચોથી પી હાલ બેહો ખબર નહીં બેહો હા હું તો હગા બસ પાછા આ ગમે ત્યાં પણ કોક તો કરવું પડશે હોય ને. આ દાગીનાનું કોક તો કરવું પડશે નહીં, આ નહીં કરો. અને વધારે કાળુજી ના આવે ને, કાળુજીનું મોત કહીને આવે. આપણે મંદિરે પકડાવું છું. જુઓ, શોખીન સરપંચ. કાળુજીનું કોથો. પણ હું તમારે સિનિયર છું હું તને કોઈ જુદું તમને કેવું પડશે સરપંચ તમે આવો ચમ ઉભા બેહો તો ખરા. નહીં આયા. એ, ચમ આયા અમે તો હતા તમને બોલાયા છે બેહો કે. બંધ કરો સમ બોલા ગયો તમને તો આ ભાઈબંધ ને લઈને ફરો છો ખબર નહીં હોય શું ખબર ઓ કાળુજી આ હગો આયા છે ખબર પડે છે તમને હા આ છોકરા હમું જોવો એની ફી તમે નહીં ભરતા ડોશી 12 મહિનાથી જઈ છે ખબર પડે છે હા આ યોના ભાઈ આયા છે આવો કીધું તું ખરા તે હું આવો ચાલુ કહું તમે જિંદગી બગાડી દીધી આ મારે તમને એમના મોય બોલાવા નહીં પડ્યા તો ઓનો ભેગા કરવાનું કારણ જ આ છે આ છોકરા અમુ જોવો રોજ જોઉં છું હું રોજ જોઈને અહીંયા જાઉં આ હગો પૂછો 10 રૂપિયા નહીં આવતો આ હગો દુઃખ જોઈને તમારું બુનનું હોય સ્પેશિયલ તમને ઠપકો આલવા આયા છે કોક કયો પણ સરપંચ હું એક વાત કહું શું કેવું છે તમારે કાળુજી વાત સાચી આ શું વાત છે મહેમાન આ ખોટા 12 છે. મહિનાથી ડોશી જઈ છે ખબર પડે છે એ ઘેર જોયું એ વાત સાચી તો એ મહેમાને ચમ આયા ના બીજે કોઈ 12 મહિનામાં કેટલા દાડા છે 350 દાડા છે તો ચમ વચ્ચે ના આયા 3 વખત આઈ નડ્ડાથી પાછા વળ્યા 3 વખત આ તો મને વચમાં ભેગા થયા એટલે આ બધી વાત થઈ તમે ઓમ જ હોય હું આ વાત કરવાની હા, આ તો જો એ- વાત કે લાગે છે તમને એ આપણને ખબર ને તો મહેમાન સાચા હતા મહેમાન તમે તમારી જિંદગી તો બગાડી, મારી બુનની જિંદગી બગાડી. શું કરવાનું મારે? શું જવાબ આલવાનો મારે ઘેર? અમારા ભોણા અમે કોઈ તમે જુઓ અમે શું કરવાનું અમે જ્યાં જોઈએ તારે ટોયલી મારેલી બધું અધર કરો આ હગાનું હોફળો ના વપરાય. સારું તો નિયમ ભરાય, બધો નિયમ ભરાય. કોણ બેરા થઈ ગયા આમાં તો ખબર નહીં પડે. એ મહેમાન લાવ ટોપી લાવજો. નિયમ ભરાય બધા તમે કેવા નંગ ભેગા થયા તમારા ગામના આ તો બધા. નંગ છે આ બધા નંગ છે ને એમાં મારા તો- તમારો તો મોટો નંગ છે આ હગો મારે જાજુ બોલાય ને અને કમર ખબર પડી જાય અમર. નંગ નહીં અમે તો કમ્પ્લીટ હા એ કમ્પેર જ છો. આવા નંગ સંગ નહીં તમારે એટલે હું તો હીરો છો આવા સંગ તમારે આવા છે. કમ્પ્લીટ ચોક બીજો ભરાયો ને બુંદા તો સારું હતું. આ તો મારે લંગોટી છે કોને કોઈને ક્યાં જે કેવો કે મન પણ મારે લંગોટી અમને કશું નહીં કહેવાનું લંગોટિયાનું કોઈ નહીં કહેવાનું લ્યો. અમે રોજ હંગાત પીએ તમે પીવા આવો હંગાત તમારા ના આવો આ તો હારા ગઢનો છે તો તમાર રોય છે ને તો રોય ના આ ઓનો વિચારો આ છોકરાનું ચચ્ચર હગો આઈને જતો રહ્યો કેવો મોટો એટલે ભણી કોઈ આઈપીએસ બાઈપીએસ નહીં બની જવાનું હોય તો બોલો પોતે તો ભણ્યા નહીં પણ છોકરોને નહીં છોકરાને તો ભણાવવા. ભણાવો અત્યારે કોઈ આઈપીએસ બની કોઈ ના બને બધું બને ભણાવો તો કોણ સાચી અમને બતાવજો ખાલી ભણાય વગર ગામમાં કોણ આપણે એમને માં આગળ બેઠા છીએ બધા તમારે કોઈ સભ્યની ફોરમ આલે ગામમાં? હવે હું સભ્યનો વાંધો બહાર ઊભું રહેવું
ગામની મંડળીના સભ્ય નહીં હાર્યા તું. અમે ઉભા રહો ને તો ગામ વેચી મારશું પછી. હા એટલા જ નહીં આવતું મેલ તાન તમારો અમે જાતે ને ભરતા અમને તો અમારા ગામની હરાજી બોલાઈ છે, હજી એ ગામ ખબર નહીં. હવે પેલા આ છોકરા ફીના પૈસા આલે તો જ્યાં તો જા જવાબ આલો અમીનો. પૈસા લીધા પણ પી જાય રે એ તો ખબર પડે લાવ પૈસા લાવડે મારા છોકરા આ બોણા ફ્રી ભરવી લાવડો બધો પાયું વાન નહીં પાયું વાન પાડી લ્યો માગો કે હવે માગો માગો કીધી. પાયો હતે તો પેલા ઘેર આલે તો એવાનું ઘર ચાલે અમારા લીધે. તમે તે ઠેકો લીધેલો, ઠેકો લીધો હે? એવું સમજો કે પેલો બાપા ઘર હેડે અમાર લીધે હેડે તમે અમાર જો એ કાલ તમારું કોણ હેડા છે? બરોબર. અમે આ 4 જણ છે ને એકન જીએ ને તો એકના એવાના 3 છોકરા જીવે છે એ તમે ના જોત મરી જોય. મરી ગયો બાપો દૂધ અને આ- ચાલ નો હોય અને આ નહીં, આ છોકરો નહીં. એ મોમો નહીં આવડો મોટો મોમો મોમાય તો આ છોકરામાં જો અને હવે સમજી જો ને સુધરી જો, તમને ખબર પડે. એ કાકા હવે હું કહું હું ન્યાન દઉં એટલે બધું ઠેલી લઈને ન્યાન દઉં ડૉક્ટર નહીં કે નહીં હિન્દી પેન કે નહીં ચોપડો એક ચોપડો ખાલી સાહેબે આલે તો એ રહ્યું કદી વિચાર્યું હો આ છોકરામાં જોયું હોભળે છોકરાની વેદના હોભળો. રોજ છોકરા મારી બધા ગુદારે બધો એના કરતા કાલથી દારૂ ઘેર લાવે કાલથી આપણે બધા દારૂ પીવાનું ચાલુ કરી દઈએ એના કરતા 2 જણા પીવો તે પછી ઘર પટી જાય એટલે આપણે શાંતિ થઈ હવા જાય. પી. એટલે અમારે જોવું ના પડે બળવું ના પડે. હોભરો પીવરાવો અમે હવે રોવું છે બધું પટાઈ દીધું એટલે. અને આ તમે આ હમું જો આ તમે 3 પીવો છો ને આ હોવાના વાદે આ તો બધું કમ્પ્લીટ કરીને બેઠ્યા હે. 4 છોકરે સુખી છે ને બધી રીતે. એટલે આ તો કાલ જતા રહો ને તો કઈ ફરક પડે એવો નહીં. પણ તમારી તો વિચારો, તમારે એક છોકરો છે કદી જોયું છે? છોકરો ચો જાય છે શું કરે છે? ના મજૂરી જોવી કરે છે. પેલો દારૂ જ દેખાય તો આવો. અને આ હોન આ ડોશી 100 રૂપિયા મજૂરી લેવા જાય એમાંથી 50 રૂપિયાનો લઈ લઈને પી જોઈ છે. બોલો હું કેવું અમે હા આવા આ માણસો. તો તૈણવાની મને આ હું વેચનાર મને બધી ખબર પડે. હું ગામમાં ફરું છું તે. તમારા આવા સંઘ બોલો શું કરવાના આવા સંઘ પેલા તો યુવાનું પટાઈને બેઠા છે તમે તમારું વિચારો આ પર કોઈ ચિંતા નહીં હગા આ તો આ બેને તો પેલા રાહતનો ઘર વળી પાસ કરાયો તે એ ઘરમાં પડી રહ્યો એ છોકરો ને બાયડીઓ. નહીં તો આ ઓના લીધે તો બધું પતી ગયું હોત. મને આવતા શરમ આવે આપણું ઘર જોઈને હોય તો મારું બુનનું શું કરવાનું મારે સરપંચ આ બધું વિચારીને આ છોકરાનું ને આ બધું વિચારીને આ ધંધો બંધ કરી દો હવે અને સુધરી જો. સરપંચ હું સરપંચ તો અડધી જિંદગી સરપંચ તમારા પાછળ કાઢી હે. સરપંચ ને તો સુધારવામાં તો મોન પણ તમે સુધર્યા ના. હવે છોકરાઓ હું જુઓ આટલું કીવામાં લાઈટ થાય છે કે નહીં થતી થાય મને લાઈટ થાય મારા આજે છોકરા કાકા અને સારું લાગતું આ બધું મારા છોકરાએ પહેલા કીધું કે વિચાર્યું મને મન દારૂ મન લઈ દારૂ મન પાવું મન લાઈટ આ રેડો હવે થાય કશું વય નહીં ગયું પણ હવે સુધરી જો. શું કીધું? હજી ટાઈમ છે હજી તમારી સમય જોડે છે. અને હોભળો હવે કાલ ઓન બુંદ જઈને લઈ આવજો પાછા. એ તો હું દર બંધ કરો હા બંધ કરો ને લઈ આવો ને ત્યારે ના આવે તો મને કહેજો હું આવ્યો અંગાત. દારૂ બંધ ના થતો હોય તો લાલભાન કયો હા. પણ ન કયો ગમના તાણ ના મારા છોકરો જેલ કે કોઈ મન ખબર હે, અમારા બાપા પિતા કદી છોકરા જોડે બેહીને ખાધું છે? હા આજે કદી પૂછ્યું છે તો છોકરાને હું જોવો છે શાળામાં? હા ભાઈ સવારે ઉઠ્યા હેડ્યા પીવા પીવા મજૂરી થોડી કરવાની ને પીવાનું ધંધો જ આ છે ને તમારો. અમારે અમન શહેરામાં જતા અમને ખબર કદી અમારા શાળામાં જઈને પૂછ્યું છે કે છોકરો મારો ભણે છે કે નહીં ભણતો એવું કદી પૂછ્યું શાળામાં? એવું નહીં કોઈ પૂછે અડ્ડા ના જઈએ તાણ એ અડ્ડે જઈને પૂછ્યું કે પડ્યું છે કે નહીં કે ગાળ્યો છે કે નહીં એ બધી ઓર રાખ. કશું લઈ આલીએ નહીં મીઠો મારા અમાર છોકરા રોએ મેલ ના પડે એ સમય જતો રહ્યો હવે નવું આગળનું વિચારો. અમે નવી શરૂઆત કરો નવા હા. આથી અમે બરોબર અને આ બધું આજથી પડતું મેલો તમે અને આ બીજી વખત હું આવું ને તો મારે આવું હાલત તમારી જોવી ના પડે હા. ના ના આથી બંધ કરો અને હવે તો હગા ગામમાં પોલીસ બોલાવવાની છે. હવે તો હું ઓના જેવો મારે થવું પડશે હવે. બરોબર હા 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 જે બાળા ને એને તરત બિહારી લઈ જ જવા, મહિના સુધી છોડવાના નહીં. વાત સાચી બરોબર હા હા સરપંચ હા જો હું બધી રીતે પાલી જઉં બરોબર તમે પાલી ગયા પણ- મારી વાત સાંભળો હા. બધી તો હું પાલી જઉં પણ તમારી જે વાત કરી ને એ રીતના હું એ વાપરી અને વાપરી ને? મને પેલી હા, જોઈને તો તમે મોટા તો માણસ તો હું- ચાર શબ્દો સાંભળો, કયો. સરપંચ. સાંભળો, હું આજથી આ વના હાથની દારૂ અને બીજો કોઈ પીતો છે ને તો એને હું તમને- 4 લાફા મેલજો હા, મારા 4 લાફા તરફથી. મેલ. હા હા. અને તમને કોઈ કહે ને તો મારું નામ લે સરપંચ ને કીધું અમને. સરપંચ બરોબર
આજથી હું મારા છોકરા છોકરા ખાવું આજથી દારૂ નહીં પીવું કદી હા બસ કદી નહીં પીવું હા, એ મને ગમ્યું. એ મને ગમ્યું. બરોબર? હવે કદી નહીં પીવા તમે છોકરો મારી હું વાંચો ઘરના કરી આવું નાખી છું. ઓછી મજૂરી કરશો ચાલશે પણ આ વ્યસન ધંધો ના કરતા. થોડું ખો પણ સારું ખો હા એવું રાખો આજથી બંધ. તમે દારૂ તમે જોયું આ પી પીને તમારો શરીર કેવો કર્યો. તમારો શરીર અડધો તો પતાઈ દીધો પીવામાં. તમે 50 રૂપિયા દારૂ પીધો એના કરતી ઘેર કોઈ ખાવા ખાવા લાવો તો બધો ઘરનો કેવું જોડે હોય? બેહીને ખાઓ. હો હો નો રોજ બહોનો થાય છે વિચાર કરો 200 રૂપિયા 100,000 રૂપિયા થયા મહિના. અને એવા ભેગા કરો કેવા કોમમાં આવી કોક દાડ આગળ કરતા ના આ પાવી તો 100,000 એટલે આપણાથી સુખી કેવો હોય. તા 100,000 આપણે નહીં મહિના વાપરતા. તમારે અને આવક પીવામાં કેટલી કાઢે. તમારી મહિનાની આવક કેટલી 100,000 એમાં 100,000 પી લ્યો જવા પછી કેટલું 4000 હા. 4000 માં શું થાય અત્યારે અને જમાના પ્રમાણે આપણા વિચાર ઉપર પીવાય જ ના અત્યારે તો આ મોંઘવારી જો વધી એ પણ વાંધો છો મોંઘવારીની કદી ગલ્લે જવાનું જ નહીં એટલે ગલ્લે જોય તો મોંઘવારીની ના, ખબર પણ- પડે કે કદી પેપર નહીં વાંચ્યું કદી ટીવી નહીં જોઈ તો સમાચારમાં ખબર પડે ને. આજથી નહીં પીવાનું. બરોબર આ રેડો. જો આ છોકરા આ લઈ જવાનો હવે કાળુજી બરોબર હવે પછી કદી આ ફેરથી ફોટ આપવો ના જોવો નહીં આવે. બરોબર કાકા એક કામ કરો હા કાઢે બોલો કાઢ તો યાદાવું નહીં ચમ બોલો કાઢતા તો તાર હમણાં ગાડી તો પેલી બોલાય તો શેઠ મોમાના ઘેર લઈ જા સીધા ઈ જવું છે ના, ના. બોલાવું બરો લાવ ફોન કરો ના 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 હા ના ના હા તો જોતા પેલા મોમા વાળી ગાડી બોલાયો હા જીએ તો અને હું કીધું આ ભૂલતા બરોબર અમાર બધા આરા રસ્તા જજો અવળા રસ્તા ના અને તમે જતા જોય તો હગાન તો મારા ઘેર રોટલા બનાવું છું નહીં તો હું મૂકી આવું છું હા હા જો હેડો. લઈ જવો હાર જો હેડો. હું હજી ઘેર આવું છું પાવ અને મને ભેગા થવા આવજો સ્પેશિયલ સીધા વગર બધાય હાલ જ અત્યારે જવું અને મારા છોકરાને થેલો લુગરો બુકરો બધું લઈ તમે આવું આવો ઓમ આવો આવન પેણું થી મૂકી આવો ઓવો જો હા તો સરપંચ આવજો સુખ શાંતિ એટલે ચોય રે તમાર ચોય જવા નહીં ખાલી મૂકીને પાછું આપવાનું છે વાંચો ઓવો અમે તો હોય જ છીએ હાલ તો. આ દાગીનો મૂકી આવો ઓવો ઓવો અને જુદા જુદા મિલજો પાછા હા જો હેડો. આ માર્કેટ લાયો છે. હા હા હવે આપણે ઘેર આવજો હમણાં ખાઈને જવાનું છે હા, હળકો રાત રે. પણ તમે સુધરી જાઓ પેલા આવજો, આમ હેડો. ખરેખર આટલે રાજી થયો આટલે બોલો દિલથી હગા મારો ભગવાન રાજી થઈને તમે 5 વર્ષના હજી બીજા સરપંચ બનાવજો મારું કેવું હોય જે ગામનું દુઃખ એ મારું દુઃખ દરેક ના ઘર ઘરનું દુઃખ હોય ને મને દુઃખ હોય મને ઊંઘ ના આવે વાત સાચી છે. અને જો આ ગામની વસ્તી જો બીજો 5 વર્ષ લાવશે ને મને તો આ ગામને નગરી બનાવી દીયો હા આવો જ ચટપટ જો આવો જ હું કેવો છું પોતાનો ખર્ચો કરીને ફોન સુધારું હા 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 પેલા તો વ્યસન મુક્તિ બધું બંધ કરાવ વ્યસન તો જળ મૂર્તિ કઢાવવું હોય. મૂર્તિ દુકાનો વાળા મસાલો સુધી ના વેચીએ કે એવું કરવું હોય તમે જુઓ વાત સાચી છે. હા એક તો પાછળનો છોકરો ના શીખવાડ્યું મસાલો પબ્લિક બહુ ખાય યાર એના ઉપર એ જબરજસ્ત વાત એમાં તો સાચી. જેવું બધું થઈ રહ્યું તમને ખબર છે ને કેન્સર કેટલો થઈ તાણ. બરોબર બોલો હવે હગા તમે જો તમારા હગાની તો ચિંતા છોડી જ દો હા એ તો સમજી લ્યો કે હવે રામબોણ વાજુ સુધરી જ ગયા બરોબર ચિંતા ના કરતા અને આજ શાંતિ દેવો રો અને હમણાં આપણો વધના મુદ્દાઓને સ્પેશિયલ મૂકવા આવું તમારે બરોબર? યાર એક ગરીબની વાતેરી ઠારી આજે કોઈ ચિંતા ના કરો તમારા જીવન જે મારો આશીર્વાદ છે ને, ભોણો વેદના કરતો ને આજે એ વેદના હું જોઈ નતો કરતો મારો એ તો વાતેરી હગા, કપાઈ જતી હતી એ મારી તો તમે જે દિવસ પેલા દિવસે તમે વાતો કરતા હતા ને એ હું હોભળી રહ્યો હતો ને એ તમારા ભોણાની વાતો હોભળીને જ હું આજે આ બધું ભેગું કર્યું હતું ના કે મારા પેલા કાળુજીએ મજૂરી કરી હોય ને તો આટલું દુઃખ ના હોય આખા ગામમાં નંબર મજૂરી હોય તો ગધા મજૂરી કરી પણ બધી ઓમો કાઢી હા. મજૂરી તો કરી મજૂરી તા 4 નંગ હતા ને આ 4 નંગ એક દાડો ઘેર નહીં રાખો શિયાળો પાવડો નહીં મેલ્યો હોય થી હા, પણ હા. ચેવી બધી પીવામ બોલો ઘરનું નહીં વિચાર્યું કદી બરોબર વિચારી વાત અત્યારે નંબર હોય તો અત્યારે ચોય હોત તમારી આજુબાજુ હોય પણ ચો આ રેવા છે પણ વળી આજ આપણે કીધું છે તો વળી સમજે તો સારું છે વાત સાચી બરોબર જય માતાજી મિત્રો તમને અમારો વિડીયો આરટીસી બધાસમાં કેવો લાગ્યો ગમ્યો હોય તો એક મસ્ત કમેન્ટ કરી દેજો અને યાદ રાખો દારૂ ઘરને તારતો નથી પણ બરબાદ કરે છે અને દારૂ ઘરને બરબાદ કરી નાખે છે અને ઘર પતાઈ દે છે એ વ્યસન મુક્ત બનો સુખી રહો જય માતાજી જય માતા મારું જીજે તું